કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને જેઓ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહેલા ઉમેદવારો સાથે વાત કરી રહ્યા છે, બોલી રહ્યા છે। અગાઉ રાહુલ ગાંધીને પણ સંભળાવ્યા। બીજી બાજુ સુરતથી પણ સમાચાર મળી રહ્યા છે। આપણે જણાવી દઈએ, કોંગ્રેસનું સુરતમાં પણ વિરોધ પ્રદર્શન છે। વિરોધ પક્ષના સાંસદોને સસ્પેન્ડ કરતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરતમાં રિંગ રોડ માન દરવાજા નજીક કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પોલીસે પરવાનગી નથી આપી છતાં વિરોધ કરી રહ્યા હતા કોંગ્રેસના કાર્યકરો। તો પરવાનગી વગર વિરોધ કરતા પોલીસે કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી છે। આ દ્રશ્યો પણ સામે આવ્યા છે। રિંગ રોડ માન દરવાજા નજીક કોંગ્રેસના કેટલાક કાર્યકરો પરવાનગી વગર જ વિરોધ કરી રહ્યા હતા, જેથી પોલીસે કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી છે। સંસદમાં કેટલાક સાંસદોના સસ્પેન્શનને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। દિલ્હીની અંદર જે રીતે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કર્યા છે અને તેને લઈને કોંગ્રેસ દ્વારા સુરતની અંદર જે વિરોધ કરવામાં આવી રહ્યો છે, જોઈ શકાય છે કે પોલીસ દ્વારા જે ડિટેન કરવામાં આવી રહ્યા છે, કારણ કે જે રીતે પરમિશન ન લીધી હોવાના કારણે તમામ જે કાર્યકર્તાઓ છે તેમને ડિટેન કરવાની જે કામગીરી છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે। સાંસદો જે વિપક્ષના છે તેમને દિલ્હીની અંદર જે સસ્પેન્ડ કર્યા છે અને તેને લઈને આ જે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું છે। ટીંગાટોળી કરીને પોલીસ છે તેમની જે અટકાયત છે તે કરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે તમામ લોકોને એક પછી એક ડિટેન કરવાની જે કાર્યકર્તાઓ છે કોંગ્રેસ સંસદીય માર્ગો પર ખોટી રીતે અમને લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે। ચોક્કસપણે લોકશાહી ઢબે અમે વિરોધ કરી રહ્યા છીએ। પૂરા દેશને ભારતીય જનતા પાર્ટીએ બાનમાં લઈ અને આ રીતે ટીંગાટોળી કરી અને દરેક સીધા દ્રશ્યો જોઈ શકાય છે। ટીંગાટોળી કરી અને આ રીતના કાર્યકર્તાઓને ડિટેન કરવાની જે કામગીરી છે તે પોલીસ કરવામાં આવી રહી છે, કારણ કે વિપક્ષના જે સાંસદો છે તેમને સસ્પેન્ડ જે કર્યા છે ને તેના વિરોધની અંદર અત્યારે જોઈ શકાય છે મહિલાઓ કાર્યકર્તાઓ છે તેમને ડિટેન કરવાની જે કામગીરી છે તે પોલીસ કરે છે, દેખાવ કરે છે। અને ત્યારે બીજી બાજુ આ રીતે ટ્રાફિકના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। મહત્વની વસ્તુ છે, જ્યારે કોંગ્રેસ વિરોધ કરતી હોય છે ત્યારે વગર પરમિશને આ રીતની જે કામગીરી કરવાના કારણે તે પોલીસ દ્વારા ડિટેન કરવાની જે કામગીરી છે તે કરવામાં આવતી હોય છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।